બાપુ કથાનું કઈ રીતનું આયોજન હોય? સર્વપ્રથમ તો સર્વ ભક્તજન ઓમ નમો નારાયણ. ગુરુની ને બાપુજીને બહુ ઈચ્છા હતા પેલા યજ્ઞ થઈને રામકથા કરવાની ને અત્યારે જો ભક્તા શ્રી રામેશ્વર બાપુ હરિયાણી પોતે શ્રીફળ દે છે. પછી બ્રહ્મલિંગ એ બાદે મનમાં એવું સંતોષ થયો ને બાપુને આપના ઈચ્છા પૂરા કરી. એ પછી આપણે સાત સરકાર બધા ભક્તજનની સાથ સરકાર લઈ 23/10/2025 ચાલુ ને 31/10/2025 પૂર્ણાહુતિ થાય. આજે ચોથા દિવસ કથાનું ચાલુ છે ને આજુબાજુમાં સાથ સરકાર બહુ સારી ને પંચ સિદ્ધ ફગન કુંડી આજ ચોથા દિવસને પંચ ફગન કુંડી રખાય. એમાં બધા સારી રીતે ચાલે. બાપુને ચેતના એ ગુરુ ઉપર વિશ્વાસ કરી એ બધી આયોજન પોતે આયોજન રખાય બધાને સાથ સહકાર સારો છે. પછી જય શ્રી રામ ઓમ નમો નારાયણ. આ બાપુ કેટલામી કથા છે? આ ચોથા કથા બાપુજીને. ત્રીજા કથા કરનાર બાપુજીને બહુ ઈચ્છા થાય રામકથા કરું ને ફરી બાપુને આપણે શ્રીફળ દઈએ બાદ ને મંડપ ને આપણા મહાપ્રસાદ જે બનાવે એને એક દિન બોલાવીને પછી એડવાન્સ દઈએ. ત્રીજા દિવસ બાપુ એટલે હવે કથા સુધી રહીશું નહીં. इदं विष्णुर्बीजकरमे त्रेधा निदधे पदम् समूढमच्यपाघुषुरे स्वाहा. ભગવાન રામચંદ્રને વંદન કરી અને અહીંયા હું તમને જણાવવા માંગુ છું કે આપણે જે આ યજ્ઞ કરી રહ્યા છે શ્રી રામ મહાયાગ છે. અને આ યજ્ઞની ખૂબ મહત્વતા છે. પૂજ્ય બાપુનું એક સ્વપ્ન હતું કે આવો મોટો યજ્ઞ અમારા ત્યાં થાય અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે યજ્ઞો વૈ બ્રહ્મ. યજ્ઞ થકી આ સૃષ્ટિ છે સંચાલિત થવા વાળી બને છે. બાપુની અસીમ કૃપાથી પૂજ્ય દયાનંદ ગિરી બાપુની અસીમ કૃપાથી આપણે આજે યજ્ઞ અહીંયા સંપાદિત કરી રહ્યા છે એ શ્રી રામ મહાયજ્ઞ છે. અને આ યજ્ઞની અંદર પુરુષ સૂક્તના 10,000 મંત્રો થકી આપણે અહીંયા આહુતિ અર્પણ કરવા વાળા બનીએ છે. સામાન્ય રીતે કોઈ યજ્ઞ હોય તો સહસ્ર આહુતિ હોય, પણ અહીંયા આપણે 10,000 આહુતિ અર્પણ કરીએ તો એને યાગ શબ્દથી પ્રયોજન કરવામાં આવે છે. બાપુની ખૂબ પ્રીતિ હતી કે જેની અંદર આ યજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવે છે. અને અત્યારે પૂજ્ય અમરગીરી બાપુજીના સાનિધ્યની અંદર આપણે આ યજ્ઞની પરિપૂર્તિ કરી રહ્યા છે. આ કર્મના મુખ્ય આચાર્ય શ્રી ડોક્ટર દીપકભાઈ મહેતા અને આ યજ્ઞની સંપૂર્ણ કાર્યભાર સંભાળે છે. અને એની પાછળ હું આ કર્મનો આચાર્ય જયભાઈ ત્રિવેદી આ સંપૂર્ણ કર્મની અહીંયા નિયુક્તિ મારી કરવામાં આવી છે. તો આ યજ્ઞ દરેકનું કલ્યાણ કરે આ વિશ્વની ભાવના છે. એટલે આપણા શાસ્ત્રોમાં લખ્યું સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયઃ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આ યજ્ઞથી પ્રાણી માત્રનું દરેક જીવ માત્રનું કલ્યાણ થાય એ ભાવના અસ્તુ શમ. જય શ્રી કૃષ્ણ. માતાજી રાકેશ ચાલવ મહાકાળી આશ્રમ બાપુ દયાનંદગીરી બાપુ 132 વર્ષે દેવ થઈ ગયા. એમને 3 કથા એમની હયાતીમાં કરી. દિવ્યથી દિવ્ય ભવ્યથી ભવ્ય કથા કરી. આજુબાજુ સૌરાષ્ટ્ર કચ્છ
કાઠિયાવાડથી તમામ લોકો દર્શનનો લાભ લે છે, કથાનો લાભ લે છે, મહાપ્રસાદનો લાભ લે છે. બાપુ પોતે હયાતીમાં આ કથાનું નક્કી કરેલું હતું અને પોતે પોતાના હાથે શ્રીફળ કથાનું શ્રીફળ અને બધી ટોટલી આખું કથાનું આયોજન પોતે, મંડપ, મહાપ્રસાદ બધું જ આયોજન પોતે પોતાની હયાતીમાં કરીને ગયા હતા, બધું જ આયોજન.